ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોએ સવસાહુણં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાયો જૈન ધર્મો સુમંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. નમો લોએ સવ્વસાહુણમ. અહોભાવ ગ્રંથ છે. નિર્ગ્રંથ મુનિ ભગવંતોની ભક્તિ સ્તુતિ અહોભાવ મહિમા ગાનમાં પૂજ ગુરુદેવશ્રીના અપૂર્વ ઉદ્ગારો. એ ઉદ્ગારોની ઓથે આપણે સંકલિત શાસ્ત્ર અહોભાવ, જેનું બીજું નામ છે નમો લોએ સવ્વસાહુણમ. બે વાત સૌથી પહેલાં કરીએ આપણે. પહેલી વાત તો મહાપુરુષોના વિચારો અને એમના વચનો. વિચારો એ એમના માટેના આત્મવૈભવ છે, અધ્યાત્મ વૈભવ છે. અને સામેવાળા ભવ્ય જીવો માટે એમના જે વિચારો છે, વચનો છે, એ વૈભવ છે. એમનો આત્મવૈભવ અનુભવ એ એમને માટે છે, પણ એમના વિચારો જગતને માટે છે, જીવો માટે છે. અંદર એમના આત્મહિત માટે એમના વિચારો આમ તમે જુઓ તો કોઈ કામના નથી. કેમ કે વિચારોથી અનુભવ થાય એવું નથી. અનુભવ તો નિર્વિચાર નિર્વિકલ્પ ઉપયોગની સ્વરૂપ સ્થિરતા વડે જ થાય. વિચારો કર્યા કરવાથી અનુભવ નહીં જ થાય. હા, તત્વ વિચાર, દેવગુરુ ધર્મના સ્વરૂપ અંગેનો વિચાર, સંસારના સ્વરૂપનો વિચાર, એ બધું તત્વ વિચારમાં આવે. પણ તત્વ વિચાર જ્યાં સુધી છે ત્યાં સુધી સવિકલ્પ દશા છે, નિર્વિકલ્પ દશા નથી. નિર્વિકલ્પ દશા તો સ્વરૂપનો અનુભવ કરતા જ થાય. એટલે એમને માટે આમ તમે જુઓ તો વિચારો અપ્રયોજનભૂત, પણ એમના વિચારો જગતને માટે મહાપ્રયોજનભૂત. કેટલો ફેર છે બેઉમાં. હા, એમના વિચારો થકી જગત તત્વ વિચાર કરે અને વિચાર રહિત થઈ નિર્વિકલ્પ સ્વરૂપનો અનુભવ કરવાની પાત્રતા કેળવે. એક તો આ વાત કરવી હતી. એટલે ગુરુદેવશ્રીના એક એક ઉદ્ગારો ગુરુ ભક્તિના રંગે રંગાયેલા છે. એ બોલે એટલે ભક્તિ થાય. આપણે તો ગાઈએ એટલે ભક્તિ નહીં થાય. હા, શું રાજુભાઈ? આપણે ગાઈએ તોય ભક્તિ નહીં થાય, અને ગુરુદેવશ્રી બોલે તોય ભક્તિ થાય. એક એક વચન છે ને, અમૃત વચન બધા. તો ભક્તિભાવ છે, ધર્માનુરાગ છે, અથવા સ્તુતિ અને સ્તવનો છે. નિર્ગ્રંથ ગુરુ ભક્તિ છે. નિર્ગ્રંથ ગુરુ ભક્તિના આવેગમાં એમના શ્રી મુખેથી સરી પડેલી સ્તુતિઓ છે, સ્તોત્રો છે. આપણે આચાર્ય મુનિ ભગવંતોના તો
સ્વયંભુ સ્તોત્ર, એકી ભાવ સ્તોત્ર, કલ્યાણ મંદિર સ્તોત્ર, વિશાપહાર સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, સ્તુતિ વિદ્યા અથવા લઘુ તત્વ સ્ફોટ, ઋષિમંડળ સ્તોત્ર, કેટલા બધા સ્તોત્રોના નામ આપણે સાંભળીએ. પણ પૂજ ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી નીકળેલા નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના આ ગુરુ ભક્તિ છે, ગુરુ ગુણ સંભારણા, ગુરુદેવ શ્રીના મુખેથી ગુરુ ગુણ સંભારણા, નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના સંભારણાઓ છે, આ ગુણાનુવાદ છે. એક તો આ વાત કરવી હતી. બીજી વાત, ગુરુદેવ શ્રી અવારનવાર લગભગ એક સપ્તાહમાં, અઠવાડિયામાં કમસે કમ 2 થી 3 વખત એક વાત આવે અને આવે જ. ગ્રહસ્થ દશામાં તીર્થંકરો પણ કે ગણધર ભગવંતો પણ, 4 જ્ઞાનના ધારી શુદ્ધ કેવલી ગણધરો પણ જે મુનિ પદને વંદન કરતા હશે, જે સાધુ પદને વંદન કરતા હશે, એ સાધુ પદ કેવું હશે, કેવી હશે એ સાધુતા, કેવી હશે એ નિર્ગ્રંથ દશા, કેવો હશે એ નિર્ગ્રંથ માર્ગ. એટલે આ વાત આપણા ચિંતનમાં અને વિચારમાં બહુ ઊંડાણથી આવવું જોઈએ. એ દશા કેવી ધન્ય હશે, એ ઘડી કેવી ધન્ય હશે, એ અંતર બાહ્ય પરિગ્રહ રહિત, પરમ નિર્લેપ, પરમ વિશુદ્ધ દશા કેવી હશે, ને બહારમાં કોઈ દોષ કલંક, ને અંતરંગમાં કોઈ દોષ અને કલંક, નિષ્કલંક, નિષ્કલંક પરિણતિ, નિષ્કલંક સ્વભાવ, નિષ્કલંક અંતરંગ, નિષ્કલંક બહિરંગ. બહારથી એ દિગંબર, અંદરથી એ દિગંબર. ચિત્તમાં વિકાર નથી, બહારમાં સંયોગોમાં કોઈ પરિગ્રહ નથી. બોલો, અકિંચન સ્વભાવ, અપરિગ્રહી સ્વભાવ ખ્યાલમાં આવે છે. તો મુનિ ભગવંતો, આત્મસાધક જીવો સંસાર, શરીર, ભોગોથી પરમ ઉદાસીન થઈ, સિવાય સ્વરૂપ, સિવાય આત્મ સ્વભાવ, બીજી કોઈ વાત એમના ચિત્તમાં, એમના વિચારમાં ક્યાંય ન મળે. આવું સાધુપણું, આવું મુનિપણું, આવી સાધુ દશા ગણધરો જ્યારે બોલતા હશે, નમો લોએ સૌ સાહુણમ. ગણધર પોતે તો આચાર્ય છે ને, એ સાધુ પદને વંદન કરતા હોય, ખ્યાલમાં આવ્યો, તો એ સાધુપણું કેટલું મહિમા મંડિત છે. કેમ કે સાચી વાત તો એ છે, મોક્ષ માર્ગની આખી જીવા દોરી જ સાધુના હાથમાં છે ને, સાધકના હાથમાં છે ને. અને ખરેખર તો એ સાધુ અને સાધક પણ ગૌણ છે. અંદરમાં વર્તતી સાધનાને લીધે સાધુ કહેવાય છે. સ્વરૂપની સાધના, સ્વરૂપનું અનુસંધાન, આત્મ સાધનાને લીધે એ સાધુ કહેવાય છે. રાજુભાઈ સમજાણું શું કીધું? એક સ્કૂલના ટીચર હોય, સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપલ હોય, પ્રિન્સિપલ તો પદની વાત છે. એ ભણાવી કેવી રીતે શકે છે, બાળકોના ગળે ટોપિકને, સબ્જેક્ટને, શિક્ષણને, જ્ઞાનને, સંસ્કારને કેવી રીતે રેડી શકે છે ને ગજબની વાત. હા, એ પ્રિન્સિપલ ભલે ને 500 અસિસ્ટન્ટ ટીચરોના હેડ હોય. હેડ હોવાથી શું થાય?
ક્લાસમાં તો જવું જોઈએ, ક્લાસમાં જઈને ભણાવી જાણે તો એ શિક્ષક કહેવાય. બાકી તો ખરેખર તો એવું છે, એનામાંથી શિક્ષકત્વ તો ભાવ બની ગયેલું હોય અને ઓલો પ્રિન્સિપલપણું એ હાવી થયેલ હોય તો શેના શિક્ષક છે એ? હા, વહીવટી કાર્યમાં જ એ ગળાડૂબ હોય, ચોપડા ફેરવવામાં બન્યા હોય શિક્ષક, કર્યું હોય બીએડ અને નોકરીએ લાગ્યા હોય તો શિક્ષક તરીકે, અને જિંદગી કાઢી નાખે વહીવટી કાર્યમાં, તો એ તો દ્રવ્યલિંગી શિક્ષક થયો. ભાવલિંગી ક્યાં? ભાવલિંગી તો એને કહેવાય કે વહીવટી કાર્યમાં રસ ન હોય અને શિક્ષણમાં, શિક્ષકત્વમાં, ભણાવવામાં, અધ્યાપનમાં એને જેને રસ હોય. કેમ કે સાચું શિક્ષકપણું તો એ છે ને. પ્રિન્સિપલ ટીચર પહેલાં છે, પછી પ્રિન્સિપલ છે. એમાં આચાર્ય પણ આચાર્ય પછી છે, પહેલાં તો સાધુ છે. ઉપાધ્યાય પણ, ઉપાધ્યાય એટલે ટીચર, શિક્ષક. પાઠક કહેવાય એને, સંઘના સાધકોને ભણાવે. તો એ તો એક સ્પેશિયલ એબિલિટી છે એનામાં, પાત્રતા છે. એને લીધે એમને ઉપાધ્યાય પદ મળેલું હોય છે, એમને લીધે જ એમને આચાર્ય પદ વિશેષ રૂપે મળેલું હોય. પણ વિશેષ સર્વસ્વ તો નથી ને. શું કીધું? આ વાત સમજો, બહુ માર્મિક વાત છે. હા, વિશેષ તો સર્વસ્વ, વિશેષ તો બધું જ નથી ને. ખ્યાલમાં આવ્યું? જો એક વિદ્વાન તરીકે સમાજમાં બધે જઈ શકીએ, વ્યાખ્યાન આપી શકીએ, ગાઈ શકીએ, વિધાનો કરી શકીએ, એ બધી એક સ્પેશિયલ એબિલિટીની વાતો છે. પણ એ વિશેષતાઓ છે. પણ એ વિશેષતાઓને ભરોસે તો જિંદગી ન નીકળે ને, એમ કહું છું. જિંદગી એને આધારે તો ન નિભાય ને, એમ કહું છું. શું વકીલ સાહેબ? સમજો કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિંગરો હોય, સારા ગાયકો હોય, તો એ ગાયકી કરવામાં જ આખી જિંદગી નીકળી જાય એમ નહીં. જરૂરી નથી ને કે 2, 5, 6 વર્ષ, 10 વર્ષ પ્લેટફોર્મ મળે એમને સિંગર તરીકે. પછી ક્રિકેટરો છે, તો ક્રિકેટર સમજો સચિન છે, વિરાટ કોહલી છે, તો એક સારા ક્રિકેટર છે, એ એમની એક વિશેષતા છે, એબિલિટી છે. બરાબર? પણ એ એબિલિટી એને ભરોસો તો જિંદગી નહીં નીકળે ને, એમ કહું છું. ક્રિકેટ કેટલા વર્ષ રમવાના? 5 વર્ષ, 10 વર્ષ. હમણાં 2, 3, 4 વખત આઉટ થઈ જાય એટલે ટીમમાંથી તો કેવળ ઓલી સ્પેશિયલાઇઝેશન, સ્પેશિયાલિટીને ભરોસે તો જીવન તો ન ગાળી શકાય ને, એમ કહું છું. એમ મેનેજમેન્ટમાં આચાર્ય પદ છે કે સંઘને ભણાવવા પણ ઉપાધ્યાય પદ છે, એને ભરોસે તો મોક્ષ માર્ગ નહીં થાય ને, એમ કહું છું. એમને કોક વાર તો ભણાવવાનું બંધ કરીને આત્માનું કરવું પડે. બીજાને દીક્ષા દેતા પહેલાં પોતાની દીક્ષાની ચિંતા કરવી પડે. બીજાની દીક્ષામાં કોઈ દોષ આવતા હોય એને દંડ આપે, એના પહેલાં પોતાની દીક્ષામાં કંઈક પોતે દોષ કર્યા હોય તો એનો દંડ પોતે લે. આત્મ સુધારનો માર્ગ જૈન ધર્મ છે. આત્મ સુધારનો માર્ગ જૈન ધર્મ છે. આત્મ સુધાર જ નથી એમાં તો સાધના છે નહીં, અને સાધના જ નથી તો સાધક કેવા? ખ્યાલમાં આવ્યું? કેટલી સરસ વાત છે. તો સાધક આત્મ સાધનાને સાધે. એ સાધના એટલે મોક્ષ માર્ગ. આત્મશ્રદ્ધા, આત્મરુચિ, આત્મજ્ઞાન, આત્મસ્થિરતા. સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપની સ્થિરતા, એ જે અંતર સાધના છે, એ અંતર સાધનાને લીધે જ તેઓ સાધુ કહેવાય છે. જેમ ઓલો આચાર્ય પણ શિક્ષક ક્યારે કહેવાય? જ્યારે એ શિક્ષકપણું શીખવાડે, શિક્ષા આપે, જ્ઞાન આપે, બાળકોને ભણાવી જાણે, તો એને શિક્ષક કહેવામાં આવે. સમજાય છે કેટલી માર્મિક વાત કરું છું? તો ઉપાધ્યાય પદ અને આચાર્ય પદ તો એક વિશેષ ક્વોલિફિકેશન્સ છે, વિશેષ યોગ્યતાઓ છે. કેવળ આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ રહેતા તેઓ મોક્ષને સાધે છે એવું નથી.
અને મોક્ષ માર્ગ એ પદો વડે નહીં જ સધાય. એ પદો પર રહેતા એ પદાધિકારીઓ સમાધિ અને સલ્લેખના અંગીકાર ન કરી શકે. આવો નિયમ છે. આચાર્યને VRS લેવું જ પડે. હા, ઉપાધ્યાયને VRS લેવું જ પડે. એને સમાધિ જો ધારવી હોય ને, સાધવી હોય ને, તો એને આચાર્ય પદ છોડવું પડે. નિયમ છે. હા, આજીવન સાધક તો છે. અને પ્રસંગોપાત એ આવેલી જે ઉપાધિ હતી આચાર્ય પદ અને ઉપાધ્યાય પદની, એની ચાવી સંઘમાંના બીજા પાત્ર જીવને સોંપવી પડે છે. આજે 80-90 વર્ષ થઈ ગયા હોય તો થડે બેસવાનો શોખ હોય તો ચાવી દીકરાને કેદી આપે? આવી વાત છે. અને જો એ ઉપાધિ માથે લઈને મરે ને, નિયમથી ખોટી ગતિ થાય. બાપ દાદાઓની વાત કરું છું, લૌકિક વ્યવહારમાં વાત કરું છું સાહેબ. હા, ગુરુદેવશ્રીના કાળે કેવું હતું? 6 દીકરા, 5 દીકરીઓ, 8 10 બધો કાબીલો વિસ્તાર. બહુ મોટો પરિવાર હોય ને દરેકના, 6 દીકરા 6 દીકરા. તો હવે એ બાપ જો એ માથે ઉપાધિ લઈને જ મરે તો એ દંડને લાયક, દંડને પાત્ર છે. જેટલી મિલકત છે, હા, જેટલી જમીન જાયદાદ છે, પોતે જીવતા હોય ત્યાં સુધી બધું વિલ કરીને, છોકરાઓને સમજાવીને કે ભાઈ નાનો થોડોક ઓછો ભણેલો છે એને થોડુંક વધારે આપજો, મોટો તો પોતાની રીતે કમાવી લે છે એને કાંઈ આપવાની જરૂરત નથી. ટૂંકમાં દીકરાઓની પણ પોતે ગુજરી ગયા બાદ પણ એમની આજીવિકાની બધી સુખ સગવડતા વ્યવસ્થા જળવાઈ રહે એની નૈતિક જવાબદારી વડીલની હોય છે. બોલો, એ થશે તો એના પરિણમન પ્રમાણે, પણ વડીલની નૈતિક જિમ્મેદારી હોય છે. અચ્છા રાજુભાઈ, આ રાષ્ટ્રપતિઓ હોય છે, 5 વર્ષનો એમનો કાળ પૂરો થાય તો બીજો રાષ્ટ્રપતિ આવે, ચાવી સીટ સંભાળે, પછી ઓલો રાષ્ટ્રપતિ પોતાનો રાજીનામું દે છે. એટલે તમે જુઓ કેવું સિસ્ટમ છે દેશનું. પણ પ્રેસિડેન્ટ જે છે, બીજો નવો આવે પ્રેસિડેન્ટ, પછી પદ પરથી દૂર થાય, હટે ત્યાંથી. એને દેશને એમને એના હાલ ઉપર ન છોડી શકે. એટલે લૌકિક જીવનમાં પણ રિસ્પોન્સિબિલિટી, ઉત્તરદાયિત્વ. તો લોક વ્યવહારમાં આવું છે બધું. ખ્યાલમાં આવ્યું? એમ આચાર્ય પરમેશજી આચાર્ય પદને સાથે લઈને સમાધિ ન સાધી શકે. એ દંડને ભાગીદાર છે, એ દંડને પાત્ર છે. એને દેહ છોડતા પહેલાં, સમાધિ અંગીકાર કરતા પહેલાં, સંઘમાંના 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, અરે કેટલાક કલાક પહેલાં આવેલા સાધકને જો એ લાયકાત ધરાવતા હોય તો એને આચાર્ય પદ આપી એમની પાસેથી નિર્યાપકત્વ એને બનાવી, નિર્યાપક આચાર્ય તરીકે એમની પાસેથી સમાધિ લેવી પડે, એવો નિયમ છે. સામાન્ય વાત નથી આ. અને બીજી વાત, પોતે તો સમાધિ તો અંગીકાર કરશે જ એમની સાક્ષીએ, પણ પોતે પોતાનો આચાર્યપણું એને અથવા બીજા લાયક પાત્રને દેવું જ પડે. એને સંઘના હવે સંચાલન તમે કરવાના. બોલો, એ ભારમાંથી એને બુદ્ધિપૂર્વક મુક્ત થવું પડે, તો જ તો નિશલ્ય અને નિર્ભાર થઈ શકે ને. નિશલ્ય અને નિર્ભાર થઈ શકે. સાહેબ, સ્કૂલોમાં કેવું હોય, ક્લાસ ટીચર સમજો એ રજા ઉપર જવાના હોય ને તો એને મોનિટરને વ્યવસ્થિત ઇન્ફોર્મ કરવાનું હોય કે ભાઈ જો હું કાલે નથી, બરાબર ક્લાસનું તું ધ્યાન રાખજો. અને એ કહે કે સર હું નથી ફર્સ્ટ મોનિટર, તો સેકન્ડ મોનિટરને કહેવાનું, અથવા ઓલાને કહેવાનું કે સેકન્ડને કહો, થર્ડને કહો. 3 ગેરહાજર હોય તો ક્લાસમાંના સારા વિદ્યાર્થીને ક્લાસની વ્યવસ્થા, ડિસિપ્લિન બધું સોંપી પછી એને રજા ઉપર જવાનું હોય. આવો નિયમ છે.
તમે બહાર ગામ જાઓ 2 દિવસ માટે, તો ઘરમાં જે હોય એને કહીને નહીં જાઓ? હા, ઘરમાંના સભ્યોનો તો ખ્યાલ જ હોય ને. શા માટે? આ આંધળો રાગ અનુરાગ નથી, ઘરના સંચાલનની વાત છે કે હું તો 2 દિવસ દુકાને નથી, તો ગ્રાહક આવશે, ઓલા પૈસા માટે આવશે, ઓલા ઉઘરાણી માટે આવશે, એના આટલા ઝેરોક્સ છે, એના આટલા છે. એ બધી જવાબદારીને સોંપવાની વાત છે. એમ આચાર્ય પરમેશ્વરની આચાર્ય પદ સંઘમાંના બીજા સાધકને સોંપવી પડે. ઉપાધ્યાયને પણ ઉપાધ્યાય પદ સોંપવું પડે. આચાર્યને કહેવું પડે કે હું હવે સમાધિ અંગીકાર કરું છું. આવું આ આત્મ સાધનાનો અદ્ભુત માર્ગ છે. કેટલો સ્વાધીનતાનો માર્ગ છે. ઓલી ઉદયની વિચિત્રતાને લીધે જવાબદારી સંભાળી હોય, લાયકાત હોય એટલે, પણ એ લાયકાત એને કાયમને માટે કામ નહીં આવે એમ હું કહું છું. એ વિશેષતા છે, એ સ્પેશિયલાઇઝેશન છે, એ સ્પેશિયાલિટી છે. પણ સ્પેશિયાલિટી એને ભરોસે જ પોતાની સાધના ન કરે, કેમ કે સમય જતાં એ સ્પેશિયાલિસ્ટી પણ આત્મ સાધનામાં અંતરાય થશે. શું કીધું? સ્પેશિયાલિટી જે છે ને એ સમય જતાં આત્મ સાધનામાં અંતરાય થાય. હું તમને 1-2 હજી વાત કરું, આમાં સાંભળો. મેં જોઉં છું સમાજમાં જે વિદ્વાનો બધા ઉઠતા હોય, બેસતા, હજારો વિદ્વાનો સાથેનો પરિચય છે. આજે 30, 35, 40 વર્ષ થયા. સાહેબ આ જોજો, હું જે કહું છું મેન્ટેલિટી, માનસિકતા કેવી હોય છે. અમે નજરે જોયેલા છે, નજરે નિહાળેલા છે કે નામ થઈ જાય ને મોટા વિદ્વાન તરીકે નામ થઈ જાય અને હવે પ્રવચન આપતા થઈ જાય, હવે એનામાં શ્રોતાપણું ગાયબ થઈ જાય છે. શું કીધું સાહેબ? એને પછી હવે બીજાના કોઈના પ્રવચનમાં બેસીને કોઈને સાંભળવું, એ પછી એને લાગી આવે, અરે આપણે તો હવે પંડિત થઈ ગયા, હવે તો આપણે મોટા થઈ ગયા, હવે આપણે બીજાનું થોડુંક સાંભળે, કેમ કે હવે તો આપણે વક્તાઓની લાઈનમાં આવી ગયા. એટલે એનામાંથી શ્રોતાપણું ભાવ બની જાય. બોલો એ ક્વોલિટી છે કે ડિસક્વોલિટી છે? એ જ થયું ને. આચાર્યપણું તમે કરવા લાગ્યા અને તમારામાંથી સાધુપણું બાપ બની ગયો. બિલકુલ પ્રેક્ટિકલ નજરે હું નિહાળતો જે છે એ દાખલો તમને કહું. અચ્છા, બીજી વાત, કોઈ એવા મુમુક્ષુ, કોઈ એવા શ્રોતા 5-6 વર્ષ, 8-10 વર્ષ કે રેગ્યુલરમાં સ્વાધ્યાયમાં આવતા હોય ને, એને પછી નાના મોટા વિદ્વાનને કે નાની મોટી સભામાં બેસવું, પછી એને એમ થાય કે આપણે તો હવે બહુ મોટા થઈ ગયા છે, હવે આપણે કાંઈ સાંભળવાની જરૂર નથી. એટલે આ છે વક્તાપનાના સાઈડ ઇફેક્ટ્સ. એ છે. હવે અમે ચંડાળ ચોકડી 4ને લઈને અમે સમજાવતા થઈ ગયા, એટલે અમારે હવે કોઈનું બીજાનું કાંઈ સાંભળવાની જરૂર નથી. ત્યારે એને ગણધરોને યાદ કરવું જોઈએ. 30-30 વર્ષ સુધી 4 જ્ઞાનના ધારી એવા ગણધરો પણ બરાબર તીર્થંકરને સવાર, બપોર, સાંજ જ્યારે વાણી ખરે ત્યારે સાંભળે. કેટલી વિનમ્રતા! બોલો, વક્તા ગણધર જેવા બીજા કોઈ વક્તા નથી અને ગણધર જેવા બીજા કોઈ શ્રોતા નથી. છે ને ગજબની વાત? દ્વાદશાંગની રચના રચે એવા તો આચાર્ય છે. આચાર્યોના આચાર્ય પરમેષ્ઠીમાં આવે ગણધર, પણ પદની ગરમી જરાય નથી, પદનો પક્ષ જરાય નથી. સાધના પૂરેપૂરી ચાલે છે. બોલો કેટલું શીખવા જેવું છે એમાં. પદ એની જગ્યાએ છે રાજુભાઈ, પદ એની જગ્યાએ, સ્પેશિયલાઇઝેશન એની જગ્યાએ, પણ ખરેખર આત્મ સાધના એ મુખ્ય છે. હું કરોડપતિ હઈશ મારી ઘરે, હું ચક્રવર્તી હઈશ મારી ઘરે, હું કામદેવ હઈશ મારી ઘરે, પણ દેવગુરુ ધર્મની આરાધનાને આત્મ સાધનામાં બીજા બધા પદો બહાર. ઓમ જય જય જય, નિસ્સહી નિસ્સહી નિસ્સહી, સર્વે સાંસારિક પદ પ્રતિષ્ઠાઓનો એમનો વિસર્જન. બોલો આચાર્ય પદ, ઉપાધ્યાય પદ વિશેષ પદો છે. હજી કહું એ ઉપાધિઓ છે. એ ઉપાધિને બહાર મૂકવી પડે તો જ અંદરમાંની સમાધિ થાય. નહીં તો હું આચાર્ય મરી ગયા
હું ઉપાધ્યાય, એ મરી ગયા, એ અટકવાના રસ્તા છે. સમાજમાં આપણે જોતા હોય છે, જે આમ થોડો ઘણો સ્વાધ્યાયમાં બોલતા થયા, જેને થોડુંક બોલતા આવડી ગયો, હવે એને પછી સ્વાધ્યાય, પછી આ સિમ્પલ બધું સાંભળવું, આ તે, એ પોતાની એટલી બધી આમ સિનિયરિટી અને આઈક્યુના એટલા બધા હાઈ લેવલમાં પોતે આઈ એમ સમથિંગ એ લેવલમાં પોતે ગણે છે, પછી એને કંઈક નાના મોટા છડાળા કે કંઈક વાંચવું કે કંઈક એ પછી એને લિસ્ટમાંથી બધું ગાયબ થઈ જાય છે. એટલે પદના સાઈડ ઇફેક્ટ્સ એવા છે. એટલે આ બહુ માર્મિક બધી ચર્ચાઓ છે. સાધુ પદ જે છે, ગણધરો પણ જેને વંદન કરે, કેવી ધન્ય ઘડી અને ધન્ય પદ છે. એટલે આ વાત જે મેં બે વાત કરી છે ને આજે, આ બહુ માર્મિક ચર્ચાઓ છે. હા, વિશેષ બે પ્રમેયોની આપણે આજે ચર્ચા કરી. એક તો ગણધર જેવા ગણધરો પણ, તીર્થંકર જેવા તીર્થંકરો પણ સાધુપદને વંદન કરતા હશે, એ સાધુપદ કેવું હશે, આ બીજી વાત હતી. અને પહેલી વાત જે મેં શરૂઆતમાં કરી છે એ બહુ માર્મિક હતી. હા, વિચારજો, બહુ માર્મિક બધી ચર્ચાઓ છે. અલૌકિક બધો આ માર્ગ છે. ચલો, આ બોલ તો લેશો આપણે, કાંઈ એની ઉતાવળ નથી, પણ મનોમંથન આપણે નિર્ગ્રંથ મુનિ ભગવંતોના કરવા જોઈએ. પંચ પરમ પરમેશી દેખે હૃદય હર્ષિત હોતા હૈ, આનંદ ઉલ્લસિત હોતા હૈ, હો सम्यक दर्शन होता है. ओम नमः सिद्धेभ्यः.